હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું। આજે હું ડુંગળી બટેટાના શાકની રેસીપી તમારી સાથે શેર કરું છું, જે એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે। મિત્રો, એક યુનિક જ શાક છે, તો તમને ચોક્કસ આ વિડીયો ગમશે। ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં। તો હવે એના ઇન્ગ્રેડિયન્ટમાં જો મેં આ 400 ગ્રામ બટેટા લીધા છે, 200 ગ્રામ ડુંગળી છે, એક ટમેટું છે, આદુ, મરચા, લીમડો, ખડા મસાલા, લસણ અને રૂટીન મસાલા અને ગરમ મસાલો, તેલ, પાણી અને મેથીયો મસાલો અને મીઠું, આટલા ઇન્ગ્રેડિયન્ટ લેશું। તો બનાવવાનું ચાલુ કરીએ। તો મિત્રો, આપણે ડુંગળી બટેટાનું શાક તો બનાવતા જોઈએ છીએ, પણ એક અલગ જ મેથડથી ક્યારે કેટલા મસાલા ઉમેરવા, કેટલી વાર એને કૂક કરવા, આ બધી મેથડ હું તમને આજે આ વિડીયોમાં શેર કરીશ। તો બનાવવાનું ચાલુ કરીએ। તો પહેલા તો જો આપણે 400 ગ્રામ બટેટા લીધા છે ને, એને આપણે આ રીતે પીલ કરી લેશું। તમે છાલ સહિત પણ બનાવી શકો છો। તો આ રીતે આપણે પીલ કરી અને એને આપણે ડાયરેક્ટ પાણીમાં જ નાખશું આ રીતે, નહીતર શું થશે કે આપણા બટેટા કાળા થઈ જાય છે। આપણે જો બટેટાને આ રીતે પીલ કરીને અને પાણીમાં નાખી દીધા છે। હવે એ જ રીતે આપણે ડુંગળીને પણ સમારી લેશું। આ રીતે આપણે છાલ ઉતારીને એને પણ પાણીમાં જ નાખશું। આ રીતે જો આપણે ડુંગળીને પણ સમારીને પાણીમાં નાખી દીધી છે। હવે આપણે આના પીસ કરશું। આપણે કુકરમાં શાક કરવાનું છે, એટલે થોડાક મોટા પીસ કરશું, કેમ કે શાક ઘણી વખત નાના પીસ હોય ને તો પેલા થઈ જાય છે, ગળી જાય છે, એટલે આ રીતે આપણે એને થોડાક બટેટાના મોટા પીસ કરશું। આ રીતે આપણે પીસને પણ પાણીમાં જ નાખશું, એટલે આપણા બટેટા અને કાંદા સરસ કાળા ન પડે। જો આપણે બટેટાને પણ સમારી લીધા છે અને કાંદાને પણ આપણે ઉપરની આ જે ડંઠલ હોય ને દૂર કરીને સમારશું, અને એને પણ આપણે આ મોટા પીસમાં જ સમારશું અને પાણીમાં જ નાખશું, એટલે આપણે જે આંખ બળે છે એ પ્રોબ્લેમ નહીં આવે અને કાંદા સરસ આપણા રહેશે। આ રીતે આપણે કાંદાને પણ સમારી લીધા છે। હવે આપણે એક સ્પેશિયલ ચટણી લસણની તાજી જ બનાવશું। મિત્રો, આપણે લસણની જો આ રીતે થોડીક તાજી ચટણી બનાવશું તો એનો ટેસ્ટ અલગ જ આવશે। અત્યારે મેં 7 થી 8 કળી લસણ લીધું છે અને અડધી ચમચી જેવી આપણે લાલ મરચું નાખશું અને 1/4 ટીસ્પૂન જેવું આપણે મીઠું નાખી દેશું અને એને આ રીતે આપણે પેસ્ટ તૈયાર કરી લેશું। આ રીતે જો આપણે લસણની પેસ્ટ તૈયાર કરી લીધી છે અને હવે આપણે આ આદુ અને મરચાંને પણ આપણે પેસ્ટ કરી લેશું સમારીને। તો આ રીતે આપણે પેસ્ટ કરી લીધી છે અને એને એક વાટકીમાં નાખી દેશું। એ જ રીતે આપણે આ એક મોટું ટમેટું લીધું છે, એના પણ પીસ કરી લેશું। તો આ રીતે આપણે ટમેટાને પણ સમારી લીધું છે। હવે આપણે ગેસ ઓન કરી અને એક પેનમાં આપણે 4 થી 5 ટેબલસ્પૂન જેવું તેલ મૂકી દેશું, કેમ કે આ શાક થોડુંક આપણે કાઠિયાવાડી શાક હોય એટલે થોડુંક ચડિયાતું તેલ હોય તો સરસ લાગશે। અને હવે જે આપણે કાંદા બટેટા સમાર્યા છે ને એમાં આપણે પાણીમાં જ 1 ચમચી જેવું મીઠું નાખી દેશું, એટલે શું થશે કે આપણે જે બટેટા છે ને એ ફીકા નહીં લાગે અને સરસ બટેટામાં મીઠું કાંદામાં ચડી જશે। હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે, તો આપણે અડધી ટીસ્પૂન જેવી રાઈ, 1/4 ટીસ્પૂન જેવું આખું જીરું અને 2 પિંચ જેવી આપણે હિંગ નાખી દેશું અને એને આપણે ક્રકલ થવા દેશું। અને હવે એમાં આપણે 1 ચકરી ફૂલ એટલે કે બાદિયા, 2 લવિંગના ટુકડા, 2 આખા સૂકા લાલ મરચા અને 1 તમાલપત્ર નાખી દેશું ખડા મસાલામાં। અત્યારે આપણે ગેસની ફ્લેમ સ્લો જ રાખી છે। આ બધી પ્રોસીજર સ્લો ફ્લેમ ઉપર જ કરવાની છે। આપણે આદુ મરચાંની પેસ્ટ પણ નાખી દઈશું અને જે આપણે આ લસણની પેસ્ટ તૈયાર કરી છે ને એ પણ નાખી દઈશું, પણ એ પહેલાં આપણે થોડુંક 2 ચમચી જેવું પાણી નાખશું, એટલે આપણી પેસ્ટ દાજે નહીં
પણ એ પહેલાં આપણે જે આદુ મરચાંની પેસ્ટ નાખી છે ને એને કૂક કરી લઈશું. આપણે 2 ચમચી જેવું પાણી નાખી દઈશું અને હવે આપણે આ જે લસણની પેસ્ટ તૈયાર કરી છે ને એ નાખી દઈશું. કેમ કે જો આપણે પાછળથી લસણની પેસ્ટ નાખશું ને તો કાચી રહી જાય છે, એટલે આ રીતે તેલમાં તમે કૂક કરશો ને તો સરસ સંતળાઈ જશે. મિત્રો આ મેથડથી તમે એક વખત કાંદા બટેટાનું શાક કરશો ને તો 10 જ મિનિટમાં તમારું શાક તૈયાર થઈ જશે, કોઈ ટાઈમ પણ નહીં લાગે. અને હવે એમાં આપણે 1/4 ટીસ્પૂન જેવી હળદર નાખી દઈશું, 1 ટીસ્પૂન જેવું કાશ્મીરી લાલ મરચું અને એને મિક્સ કરી લેશું. અને હવે આપણે એક લીમડો નાખી દઈશું અને જે આ ટમેટા સમાર્યા છે ને એ હવે આ સ્ટેજે નાખી દઈશું. હવે મિત્રો આ ટમેટાને આપણે કૂક થવા દઈશું. એ પહેલાં આપણે 1 ટીસ્પૂન જેવું મીઠું નાખી દઈ. અત્યારે આપણે ટમેટાના ભાગનું જ મીઠું નાખીએ છીએ એટલે ટમેટા જલ્દી ગળી જાય. અને હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી અને આપણે આ ટમેટાને કૂક થવા દઈશું. તો જો આપણા ટમેટા પણ ગળી ગયા છે. મીઠું નાખશો ને તો તમારા ટમેટા પણ જલ્દી થઈ જશે. હવે જે આપણે આ કાંદા બટેટા સમાર્યા છે ને એને આપણે પાણીમાંથી કાઢી અને નાખી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખી છે. અને હવે એને આપણે આ રીતે જ પેલા કૂક કરી લેશું મસાલા સાથે જ. તો જ મિત્રો આપણા શાકનો ટેસ્ટ એક યુનિક જ આવશે. આપણે શું કરીએ છીએ કે આ રીતે આપણે બધું મિક્સ કરીને અને પાણી નાખી દઈએ છીએ, પણ એ બિલકુલ મેથડ ખોટી છે. મેં તમને જણાવ્યું એમ ક્યારે મસાલા એડ કરવા, કઈ રીતે આપણે શાકને કૂક કરવું, બધી મેથડ હું તમને આ વિડીયોમાં શેર કરું છું મિત્રો. તો આ રીતે આપણે 3 થી 4 મિનિટ મીડિયમ ફ્લેમ ઉપર જ બટેટાને કૂક થવા દેવાના છે. એટલે શું થશે કે બધો મસાલો આપણા બટેટા સાથે મેચ થઈ જશે અને એકદમ ફીકું આપણું બટેટું નહીં લાગે. તો આ રીતે જુઓ આપણે હવે આને આપણે 1 ચમચી જેવું મીઠું પણ નાખી દઈશું બટેટા અને કાંદાના ભાગનું. અને આ રીતે આપણે એને 2 થી 3 મિનિટ કૂક કરી લેશું. તો જો 2 થી 3 મિનિટ થઈ છે મિત્રો અને જુઓ એકદમ સરસ મસાલો આપણા બટેટાની અંદર ચડી જ ગયો હોય. આ રીતે તમે તેલમાં મસાલા સાથે કૂક કરશો ને એટલે શાકનો ટેસ્ટ અનેક ગણો વધી જાય છે. ઘણા લોકો આપણે ડાયરેક્ટ પાણી નાખી દે છે, એ પ્રોસિજર બિલકુલ નથી કરવાની. તમારે આ રીતે તમારે થોડીક વાર 3 થી 4 મિનિટ કે 5 મિનિટ મસાલા સાથે તેલમાં જ કૂક કરવાનું છે. હવે આપણે આ સ્ટેજે 1 ટીસ્પૂન જેવો ગરમ મસાલો નાખી દેશું અને એને પણ આપણે આ રીતે મિક્સ કરી લેશું. અને જો તમારે આ સ્ટેજે જોઈ લેવાનું કે તમારે લાલ મરચું થોડું ચડિયાતું નાખવું હોય તો નાખી દેવાનું. અત્યારે હું 1 ટીસ્પૂન જેવું નાખું છું, ઓછું લાગે છે. અને એને પણ આપણે આ રીતે મિક્સ કરી લેશું. મિત્રો હવે આ શું થાય છે કે આપણે બટેટા છે એ ઘણી લોકોને ગેસ કરે છે, એટલે આપણે વઘારમાં આખી મેથી ઉમેરતા હોઈએ છીએ, મેથી દાણા. પણ બાળકોને કે ઘણા લોકોને મેથી દાણા ગમતા નથી હોતા. તો આપણે આ સ્ટેજે શું કરવાનું કે મેથી દાણા આપણે કાઢી નાખતા હોય છે, મોઢામાં આવે તો નથી ગમતા હોતા. તો આપણે એનો ઓપ્શન શોધ્યો છે કે આપણે આ મેથીઓ મસાલો 1 ટીસ્પૂન જેવો નાખી દેવાનો. મિત્રો આ મેથીઓ મસાલાની રેસીપી મેં મારા સુપર મેજિક રસોઈ ચેનલમાં એડ કરેલી છે, રિલે કરેલી છે, તો તમે ચોક્કસ જોઈ લેજો. એના હિસાબે આપણા બટેટા પણ પચવામાં હલકા રહેશે અને ટેસ્ટ પણ અનેક ગણો વધી જશે મિત્રો. હવે વાત એ આવે છે કે આપણે કેટલું પાણી નાખવાનું મિત્રો. તો
તમારે જો આ શાક શેની સાથે ખાવું હોય એ પ્રમાણે પાણી એડ કરવાનું. જો તમારે ખીચડી સાથે ખાવું હોય ને તો થોડુંક ચડિયાતું પાણી નાખવાનું. અને આમે બટેટામાં સ્ટાર્ચ હોય છે એટલે થોડુંક વધારે પાણી રાખશો ને તો થોડોક ટાઈમ થાય ને ત્યાં બટેટા શોષી લે છે, એટલે કે આપણે જે રસો કર્યો હોય ને એ શોષાઈ જાય છે. એટલે થોડુંક ચડિયાતું રાખવાનું. અને ભાખરી બટેટા સાથે ખાવું હોય, ભાખરી કે થેપલા કે પૂરી રોટલા, તો એની સાથે ખાવું હોય તો અત્યારે હું જો 200 ml નો 1 ગ્લાસ જેટલું પાણી નાખું છું. તો આ રીતે તમે બટેટામાં થોડોક રસો ચડિયાતો હશે ને તો જ તમારું શાક સરસ થશે. તો આપણે જુઓ અત્યારે પરફેક્ટ કન્સિસ્ટન્સી 1 ગ્લાસ જેવું પાણી મેં નાખ્યું છે અને પરફેક્ટ આપણે આવી ગયું છે. તો હવે આ સ્ટેજે તમારે ચેક પણ કરી લેવાનું. જો મીઠાની જરૂર હોય, કોઈ મસાલાની જરૂર હોય તો તમારે નાખી દેવાનું છે. તો હવે આપણે મીડિયમ ફ્લેમ રાખીને અને 2 વિસલ કરી લેશું. તો આપણે 2 વિસલ થઈ ગઈ છે અને પ્રેશર પણ જો રિલીઝ થઈ ગયું છે. તો આપણે કુકર ખોલી લઈએ. જો મિત્રો આપણા શાકની કન્સિસ્ટન્સી આ સ્ટેજે આપણે શાક થઈ જ ગયું હોય, ચેક કરવાની કોઈ જરૂર પણ નથી. અને આપણે જોવાનું શું છે કે રસો કેટલો છે મિત્રો. જો આટલો રસો છે ને તો તમારે અત્યારે ભાખરી, રોટલા, રોટલી, પૂરી સાથે ઇનફ છે. પણ જો તમારે ખીચડી સાથે ખાવું હોય તો થોડોક તમારે રસો કરવો પડે. અને જો તમારે થોડી વાર પછી ઉપયોગ કરવો હોય ને તો પણ તમારે આનાથી થોડોક ચડિયાતો રસો રાખવાનો મિત્રો, ખાસ નોટ કરજો. કેમ કે બટેટું તમને મેં કીધું એમ શોષી લેશે બધો રસો. તો હવે આ સ્ટેજે આપણે લાસ્ટમાં 1/2 ટીસ્પૂન જેવું ધાણા જીરું નાખી દેશું. જો આપણે પહેલાં નાખી દેશું ને તો ધાણા જીરાનો ટેસ્ટ પણ નહીં આવે અને આપણું શાક પણ કાળું લાગશે. તો આ રીતે આપણે લાસ્ટમાં જ એડ કરવાનું. હવે આપણે આને ધાણા ભાજી નાખીને અને સર્વ કરી દઈશું. તો મિત્રો આપણું એકદમ ડુંગળી બટેટાનું શાક ટેસ્ટી, એકદમ યુનિક એવું તૈયાર થયું છે. આ શાક તમે કોઈ પણ બાળકોને આપશો ને, જો કે બટેટાનું શાક તો બધાને ભાવે પણ અલગ જ ટેસ્ટ અને એકદમ ટેસ્ટી લાગશે. તો હવે એને આપણે સર્વ પણ કરી દઈએ. જો મિત્રો આપણું શાક જોતા જ મોઢામાં પાણી આવી જાય ને એવું આપણું શાક તૈયાર થયું છે. તમને ખ્યાલ આવી જતો હશે. તો મિત્રો આપણું ડુંગળી બટેટાનું ટેસ્ટી શાક રેડી છે. જોતા જ આપણને આંખોને ગમે ને તો મોઢાને ગમે જ મિત્રો. તો આ લાસ્ટમાં આપણે થોડીક ડેકોરેશન પૂરતી ધાણા ભાજી નાખી દેશું. તો એકદમ આપણું ટેસ્ટી શાક રેડી છે. તો તમને ચોક્કસ મિત્રો આ મેથડથી એક વખત ટ્રાય કરજો. તો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.